બનાસકાંઠાની વડગામ તાલુકા પંચાયતમાં છેલ્લી ઘડીએ મોટો રાજકીય પલટો આવ્યો છે અને ભાજપે સત્તા કબજે કરી લીધી છે। કોંગ્રેસના એક સભ્ય ગેરહાજર રહેતા આખા રાજકીય સમીકરણો બદલાઈ ગયા હતા અને આ તરફ અપક્ષ સભ્યએ ભાજપને સમર્થન આપી દેતા ભાજપને બહુમતનો આંકડો પાર કર્યો। વડગામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે 14 અને ભાજપ પાસે 13 બેઠકો હતી। જો કે આ રસાકસી વચ્ચે ભાજપના અનુ ઉપલાણા નવા પ્રમુખ તરીકે ચૂંટાયા। બીજી બાજુ ચૂંટણી બાદ કાયદો અને સુરક્ષા ન કથરે તેના માટે અપક્ષ સભ્યને પોલીસ પાયલોટિંગ સાથે સુરક્ષિત રવાના કરાયા। સંવાદદાતા વિક્રમ ઠાકોર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વિક્રમ, શું હતો આખો મુદ્દો? જે સંજયની ચોક્કસની વાત કરો તો જે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા પંચાયતમાં ભાજપે મેદાન માર્યું છે। તેમાં કોંગ્રેસ ગઢ ગણાતી વડગામ તાલુકા પંચાયતમાં આખરે ભાજપ સત્તા કબજે કરી। તેમજ ચૂંટણી દરમિયાન કોંગ્રેસના એક સભ્ય ગેરહાજર રહેતા અને અપક્ષ સભ્યએ ભાજપને સમર્થન આપતા સમગ્ર રાજકીય સમીકરણ બદલાઈ ગયું હતું। તેમજ વડગામ તાલુકા પંચાયતમાં અગાઉ કોંગ્રેસ પાસે 14 બેઠક તેમજ ભાજપ પાસે 13 બેઠકો અને એક અપક્ષ સભ્ય હતો। તેમજ પરંતુ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી વખતે કોંગ્રેસના એક સભ્યની ગેરહાજરી ભાજપ માટે ફાયદાદારક સાબિત થઈ। તેમજ અપક્ષ સભ્યના સમર્થન સાથે ભાજપે બહુમતી મેળવી તેમજ સત્તા પોતાની હાથમાં લીધી। તેમજ ભારે રાજકીય ગરમાપણ અને તણાવ વચ્ચે યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। તેમજ ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપ સમર્થકોમાં ઉજવણીનો માહોલ પણ જોવા મળ્યો। તેમજ અપક્ષ ઉમેદવારને પોલીસ સુરક્ષા સાથે પોતાના ઘેર મૂકવામાં પણ આવ્યો હતો। જી સંજીવની, ધન્યવાદ।